તમામ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને નવા શૈક્ષણિક સત્રની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ નવું શૈક્ષણિક સત્ર તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું ફળદાયી નીવડે અને તમામ શિક્ષક મિત્રો માટે પણ ફળદાયી નીવડે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીશું। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ધોરણ 9 થી 12 એક કારકિર્દીનું એક મહત્વનું વર્ષ હોય છે। 9 થી 12 આ એક એવો સમયગાળો છે જેમાં તમે સફળતાના ઉચ્ચતમ શિખરોને સર કરી શકો છો। આ એક એવો સમય છે જ્યારે આપણું વ્યવસ્થિત પ્લાનિંગ હોય, ડેડિકેટેડ આપણે કામ કરતા હોઈએ અને ફોકસ કરેલું હોય તો ભવિષ્યમાં ખૂબ જ સારી જગ્યાએ આપણે સેટ થઈ શકીએ છીએ, સારામાં સારી સફળતા મેળવી શકીએ છીએ, ઉચ્ચ કક્ષાના સિદ્ધાંતો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, સફળતા મેળવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ એક એવો સમય છે જેમાં થોડુંક માર્ગદર્શનની પણ જરૂર હોય છે અને થોડુંક પ્લાનિંગની પણ જરૂર હોય છે। બોર્ડ પણ વિદ્યાર્થી મિત્રો માટે અને શિક્ષક મિત્રો માટે એક વ્યવસ્થિત આપણને નવા વર્ષ માટે એટલે કે 25-26ના શૈક્ષણિક સત્ર માટે એક ટાઈમ ટેબલ આપણને આપ્યું છે આ વખતે, અને આપણે એને જો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીશું, એ પ્રમાણે આયોજન કરીશું તો લગભગ આપણે જે ધ્યેયો સિદ્ધ કરવાના વિચારીએ છીએ અથવા જે ધ્યેયો હાંસલ કરવાના આપણે પ્રયત્નો કરીએ છીએ એ આપણે પ્રાપ્ત કરી શકીશું। વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રકારે આપણે આયોજન કરીશું જેથી આપણે અભ્યાસમાં ક્યાંય પાછા ન પડીએ અને બિલકુલ બિનજરૂરી ટેન્શન પણ ના આવે। તો જોઈએ આપણે શૈક્ષણિક વર્ષ 2025-26ના આ કેલેન્ડરને। શૈક્ષણિક કેલેન્ડર 2025-26 વિદ્યાર્થી મિત્રો માટે ઘણીવાર એક કન્ફ્યુઝન છે કે આવું 25-26 એવું કેમ હોય છે। તો યાદ રાખવાનું કે આપણું અડધું સત્ર જે છે એટલે કે પ્રથમ સત્ર ખાસ એ આપણે 25માં ચાલુ થાય અને જ્યારે સેકન્ડ ટર્મ આપણી હોય છે જે જાન્યુઆરીથી લગભગ બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો ફેબ્રુઆરી કે માર્ચ સુધી, અને 9-11ના વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરીથી લઈને એપ્રિલ કે મે સુધીનું જે વર્ષ આપણું ગણતા હોય છે 26 હોય છે। એટલે આ રીતે અડધું 25 અને અડધું 26 એટલે 25-26 યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો। આગળ વાત કરીશું તો બોર્ડ તરફથી આપણને એટલે કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ કેલેન્ડર મળ્યું છે। નાના મોટા સુધારા થઈ શકતા હોય છે પણ છતાંય લગભગ આપણે એવી અપેક્ષા રાખીશું કે લગભગ આમાં કોઈ સુધારો ન થાય। શૈક્ષણિક વર્ષ 25-26 માટેની જે પરીક્ષાઓ છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ આપણે યાદ રાખવાનું છે। ઘણીવાર આપણે વિદ્યાર્થીઓએ શિક્ષકોને પૂછવાનું થાય અથવા અન્ય જગ્યાએથી જાણવું પડે ક્યારે પરીક્ષા છે અને કઈ રીતે વાંચીએ, તો આ અત્યારથી આપણને ખબર પડી જાય છે કે આ દિવસે આ તારીખે તો પરીક્ષા છે। તો આપણે એ રીતે આપણા અભ્યાસનું જે કેલેન્ડર છે, આપણે રોજના જે વિષયો છે એનું આયોજન કરી શકીએ જેથી પરીક્ષા પહેલાં આપણે તૈયાર હોઈએ। કોઈ પણ કામ માટે સૌથી પહેલું કામ જે કરવાનું હોય છે ને એ છે આયોજન કરીશું, વ્યવસ્થિત એને વિભાગોમાં વહેંચીશું, એનો થોડો અભ્યાસ કરતા રહીશું તો ક્યારેય ઓવરલોડ નહીં થાય। તો જોઈએ ધોરણ 10 અને 12ની વાત કરીએ। પહેલાં તો પરીક્ષા છે તો ધોરણ 10 અને 12ની જે પૂરક પરીક્ષા છે, પૂરક પરીક્ષા એટલે કે જે ગત વર્ષ 24-25માં જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર પાસ ન થઈ શક્યા, આપણે અહીંયા શૈક્ષણિક સત્ર 2025-26ની વાત કરીશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા આપણી ક્યારે યોજાશે તો ધોરણ 9 થી 12ના તમામ પ્રવાહો એટલે કે સામાન્ય પ્રવાહ હોય, કોમર્સના વિદ્યાર્થીઓ હોય, બરાબર છે, સામાન્યમાં આર્ટ્સ કોમર્સ આવી જાય અને સાયન્સના હોય તો તમામના માટે છે। 11/9/2025 થી 20/9/2025 રહેશે એમની એક્ઝામ। આ તારીખો છે 11/9/2025 થી 20/9/2025 એમની પ્રથમ પરીક્ષા રહેશે। એટલે તમે જોઈ શકો છો કે લગભગ 3 મહિના જેવો સમય છે। 9-6 એ નોર્મલ આપણે સ્કૂલ ચાલુ થાય એટલે છઠ્ઠા મહિનાથી 7, 8 અને 9મા મહિનામાં તો પરીક્ષા 3 મહિનાનો અભ્યાસનો સમય આપણો એટલે 90 દિવસની અંદર રવિવારને બધું ગણીએ અને 50-60 દિવસો થાય। તો આગળ વધીશું। 11/9/2025 થી 20/9/2025 સુધી ચાલશે પ્રિલિમ પરીક્ષા। દ્વિતીય પરીક્ષા જો 9 થી 12ની વાત કરીશું તો એ છે તમામ પ્રવાહો માટે 16/1/2026 થી 24/1/2026, ઉત્તરાયણ પછી તરત જ વાસી ઉત્તરાયણ પૂરી અને આપણી પરીક્ષા ચાલુ, એટલે એ પરીક્ષાઓ છે 24/1/2026 સુધી। પ્રખરતા શોધ કસોટી એ ધોરણ 9ના વિદ્યાર્થીઓને લાગુ પડે છે તો એમના માટે છે 28/1/2026ના રોજ। બોર્ડના વિષયની શાળા કક્ષાએ જે લેવાની પ્રાયોગિક પરીક્ષાઓ હોય છે, બરાબર છે, પ્રેક્ટિકલ ખાસ કરીને સાયન્સ માટે, તો ધોરણ 10 અને 12 અને કોમ્પ્યુટરને બધું જે 10મા 12માં હોય એમનું તો 30/1 થી 3/2 સુધી રહેશે। એટલે આપણે એ પ્રકારે આયોજન કરી શકીએ। પ્રાયોગિક પરીક્ષા ધોરણ 12ની જે વિજ્ઞાન માટેની સ્પેશિયલ જે પરીક્ષાઓ બોર્ડની લેવાની હોય છે એની વાત કરીએ તો 5/2 થી 13/2 સુધી રહેશે। HSC જે બોર્ડની પરીક્ષા ખાસ આ બધા વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું, ધોરણ 10 અને 12ના ખાસ તમામ પ્રવાહોની પરીક્ષા 26/2 થી સ્ટાર્ટ થઈને 16/3/2026 સુધી
રહેશે, એટલે બીજા મહિનામાં જ પરીક્ષાઓ આપણી આવી જશે. અને શાળાકીય જે વાર્ષિક પરીક્ષા એટલે 9 અને 11 અને જે એમાં આર્ટ્સ કોમર્સ છે 9 અને 11માં એની 9/4/2026 થી 20/4/2026 સુધી રહેશે. હવે પરીક્ષાઓ અંગેની થોડીક આ પણ સૂચનાઓ આપણે જાણી લઈએ. તો શું છે કે પરીક્ષાઓ જે છે સંપૂર્ણ પરીક્ષા જ્યારે આવે ત્યારે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. બાકી તો આપણને ખબર છે કે પહેલી પરીક્ષામાં જે સિલેબસ શાળા કક્ષાએ ચાલ્યો હોય અને એ પ્રકારનું જે આયોજન હોય રીતે પૂછાતું હોય છે. ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટેનો જે સિલેબસ છે જૂનથી ઓગસ્ટ માસનો રહેશે. એટલે જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિનાનું રહેશે. ધોરણ 10 અને 12ની જે પ્રિલિમ પરીક્ષા છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, કારણ કે એક પ્રકારે એમને મહાવરા માટેની પરીક્ષા છે. ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષા જે છે એ જૂનથી ડિસેમ્બર માસનો એનો સિલેબસ રહેશે. સંપૂર્ણ સિલેબસ હોય છે એમાં. જો કે એમાં જે પર્સન્ટેજ એટલે કે જે ગુણ ભાર હોય છે એ થોડોક અલગ હોય છે. જોઈએ તેમાં શું હોય છે કે જૂનથી ઓગસ્ટ સુધીના અભ્યાસક્રમના ફક્ત 30% પૂછાતા હોય છે અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના 70%. એટલે કે પાછળનો જે બીજા સત્રનો અભ્યાસક્રમ જે ચાલુ હોય છે એમાંથી વધારે માર્ક્સના એટલે કે 70%ના પ્રશ્નો પૂછાશે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા અને 9-11ની વાર્ષિક પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, એ આપણને બિલકુલ ખબર જ છે. વેકેશનની અને શૈક્ષણિક સત્રની આપણે અગાઉ ચર્ચા કરી છે, એટલે હાલ એની ચર્ચા નથી કરતા. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેનલ સાથે બનાવી રહેશો. નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી રાખજો. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ સમસ્યા હોય, કોઈ જાણકારી જોઈતી હોય તો મેસેજ કરશો, જેથી આપણે અથવા કોમેન્ટ કરીને જણાવશો, જેથી આપણે એમાં કંઈક એડ કરી શકીએ, કંઈક સુધારો કરી શકીએ. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.